કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, બાળકના મનના ભાવ જાણ્યાવાળી મા અને ભવિષ્યને સફળ બનાવવાવાળા પિતા આ બંને દુનિયાના સૌથી મોટા જ્યોતિષ છે. જય શ્રી રામ. હું તમારો મિત્ર ભરત પટેલ. ફરી એક નાનકડી મસ્ત મજાની વાત છે. એક પિતાજી પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. ખાટલામાં પોતે પોતાનો છેલ્લો તબક્કો જોઈ રહ્યા હતા અને એમને એમના દીકરાને બોલાવી અને દીકરાના માથા ઉપર હાથ મૂકીને કીધું કે મારા દીકરા, તું જે પણ ધંધો કરીશ, તો જ્યાં પણ કામ કરીશ ને, તો સફળ થઈશ. તો જેને પણ અડીશ ને એ સોનું થઈ જશે. એવા મારા આશીર્વાદ તારી હર હંમેશ સાથે છે. એમ કહી અને પિતાજી ભગવાનના ધામ પહોંચી ગયા. એ ગુજરી ગયા. છોકરો વિચારવા માંડ્યો કે મારા પિતાજીએ આખી જિંદગી ધંધો કર્યો પણ કંઈ સફળતા મળી જ નથી. છતાં પણ મને આશીર્વાદ આપી ગયા છે કે બેટા, તું જ્યાં પણ હાથ રાખીશ ને, તારા હાથથી સોનું થઈ જશે. પેલા પિતાજીની વાતમાં એને માનવામાં ના આવી, પણ પોતે એક નાનો સરખો વેપાર શરૂ કર્યો, દુકાન શરૂ કરી અને મને ખૂબ સફળતા મળી. એમ કરતાં નાનીમાંથી મોટી દુકાન, મોટીમાંથી 2 દુકાન, 5 દુકાન, 10 દુકાન, આવી રીતના દુકાનમાંથી દુકાન કરવા માંડ્યો ને અને સફળતાના શિખરે પહોંચી ગયો. એના ઘરે વૈભવ, લક્ષ્મી, લક્ઝરી બધું આવી ગયું અને પોતે ખૂબ રૂપિયાવાળો થઈ ગયો. ઘણા એના દુકાને એને પૂછતા કે ભાઈ, તારી સફળતાનો રાજ શું છે? ત્યારે બસ એક જ વાત કહેતો કે મારા પિતાજીના આશીર્વાદ મારી સાથે છે, હર હંમેશ મારી સાથે છે. એને તો એના છોકરાનું એનું નામ છે ને, બધા એને એમ જ કહેતા કે પિતાજીના આશીર્વાદવાળો. એનું નામ એ થઈ ગયું. બધાને લાડથી એમ કે પિતાજીના આશીર્વાદવાળો છે છોકરો. વારે વાર એમ કરતાં કરતાં એને ખૂબ ધંધામાં સફળતા મળી. એને એકવાર એમ થયું કે મારા પિતાજીના આશીર્વાદ છે, હું જરા ચેક કરું કે આશીર્વાદ બધે સફળ થાય છે કે શું. કે મારો ધંધો એવો કરવો છે કે જ્યાં 100% ખોટ જ આવે. એ વિચારી અને આજુબાજુના માણસોને પૂછ્યું કે ભાઈ, મારે ધંધો એવો કરવો છે કે મને જ્યાં ખોટ જ આવે, મને 100% ખોટ આવે ને, ધંધો મારે એવો કરવો છે ખાલી ચેક કરવા માટે. તે બીજા મિત્રોએ કીધું કે છે ને, આપણાથી દૂર કે લવિંગ છે ને, ઝાંઝીબારથી આવે છે જે આફ્રિકાનું એક ટાપુ છે લવિંગ ત્યાંથી આવે છે અને ભારતમાં એ લવિંગ વેચાય છે. અને લવિંગ ભારતમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે અને ત્યાં ખૂબ સસ્તું છે. ત્યાં કરીને એને આઈડિયા આવી ગયો કે હું ભારતથી લવિંગ લઈને જાઉં અને ઝાંઝીબારમાં વેચું તો મને 100% નુકસાન જ આવશે. અને હકીકતની રીત છે કે જ્યાંથી માલ ઉત્પાદન થતો હોય અને આપણે એ જ જગ્યાએ વેચીએ તો ધંધામાં ખોટ જ આવવાની છે. આમ વિચારીને એને પોતે જહાજમાં લવિંગ ભર્યા, ભારતમાંથી લવિંગની ખરીદી કરી અને જહાજ લઈને ટાપુ ઉપર નીકળી ગયો, ઝાંઝીબારના ટાપુ ઉપર. ત્યાં જેવો પહોંચ્યો ને, તો ત્યાં દરિયા કિનારે રેતી હોય છે. તમે ઘણીવાર જોયું હશે, દરિયા કિનારો જ્યાં પણ હોય ત્યાં રેતી હોય. ત્યાં રેતીમાં ત્યાંનો ઝાંઝીબારનો સુલતાન એના સૈનિકો સાથે મોટી મોટી ચાયણા અને ચાયણીઓ લઈ અને રેતી ચારી રહ્યો હતો. અને આ ભાઈ વેપારી ત્યાં ગયો અને સુલતાનને કીધું કે સુલતાન, તમે આ શું કરી રહ્યા છો? તમે સૈનિકો સાથે આ બધા કેમ કે રેતી ચારી રહ્યા છો? ત્યારે સુલતાને કીધું કે તમારો પરિચય? ત્યારે આને કીધું કે હું તો વેપારી છું. હું ભારતથી આવ્યો છું વેપાર માટે. પણ તમે આ શું કરી રહ્યા છો? ત્યારે સુલતાને કીધું કે મારી છે ને એક અંગૂઠી ખોવાઈ ગઈ છે અહીં. ત્યારે વેપારી કીધું કે તમારે ત્યાં ખજાનામાં ક્યાં ખોટ છે? તમારે તો કે આવી તો અસંખ્ય અંગૂઠીઓ છે કે તમારી પાસે, બીજી પહેરી લો. ત્યારે સુલતાને કીધું કે એ કોઈ સાધારણ અંગૂઠી નથી. મને એ અંગૂઠી એક ફકીરે આપી હતી અને એમ કીધું કે જ્યાં સુધી
તમારા હાથમાં અંગૂઠી હશે ને ત્યાં સુધી તમારો સલ્તનત ખૂબ હાલશે એ કે તમે સલ્તનત પર રાજ કરશો એ કે એમ. એટલા માટે અંગૂઠી છે ને એ બહુમૂલ્ય અંગૂઠી હતી એ કે. પણ કે તમે અહીંયા કેમ આવ્યા એ કે ભારતમાંથી કે તો હું તો કંઈ નહીં, હું તો છે ને મારા પિતાજીના આશીર્વાદને ખાલી ચેક કરવા માટે આવ્યો છું એ કે હું અહીંયા લવિંગનો વેપાર કરવા આવ્યો છું એ કે મારા પિતાજી જ્યારે આખરી પડાવમાં હતા ને તો મળતા મળતા એમ કહી ગયા કે બેટા તું જ્યાં હાથ નાખીશ ને ત્યાં સોનું થશે એ કે એટલે કે હું લવિંગ ભારતથી લઈ અને તમારા ઝાંઝીબારમાં વેચવા આવ્યો છું એ કે. સુલતાન પણ ખૂબ હસ્યા એ કે 100% ધંધો છે ને આ ખોટનો જ છે એ જોઈ કે. ત્યારે વેપારી કીધું કે હા એ કે મારે ખાલી ચેક કરવું છે એ કે જેમાં 100% ખોટ હોય ને એ ધંધો કરવો છે કે પિતાજીના આશીર્વાદ છે એ અહીં કામ કરે છે કે નથી કરતા એ કે. ત્યારે સુલતાને કીધું કે તમારા પિતાજીના શું આશીર્વાદ હતા એ કે. ત્યારે વેપારીએ પોતે રેતી ઉપર હતો ને કિનારા ઉપર હતો તે રેતીનો ઢગલો ભરી હતો ને ત્યાં રેતીમાં પોતે મુઠ્ઠી વારી અને કીધું કે મારા પિતાજી એમ કીધું કે તું જ્યાં પણ હાથ રાખીશ ને ત્યાં સોનું થઈ જશે એ કે. એમ કરી અને મુઠ્ઠી હતી ને એને ખોલી રેતી છે ને ફોરાઈ ગઈ અને રેતીમાંથી એ વીંટી નીકળી જે ફકીરે આપી હતી ને એ વીંટીના હાથમાં આવી ગઈ. સુલતાન તો ખુશ થઈ ગયો અને વાહ મને ફકીરના આશીર્વાદ મળી ગયા પાછા એ કહ્યો એમ કરી કાકીને વીંટી જોઈએ ને અને કીધું કે હું આ જ વીંટી શોધી રહ્યો હતો એ કે. તે વેપારીના હાથમાં વીંટી હતી વેપારીને આપી અને કે લ્યો તમારી વીંટી કે. ત્યારે સુલતાન તો ખુશ થઈને કીધું કે તમારે શું જોઈએ છે બોલો ઇનામમાં એ કે. ત્યારે વેપારી કીધું કે મારે ઇનામમાં કાંઈ નથી જોતું એ કે બસ તમે તમારી સલ્તનત જાળવો અને સલ્તનત ઉપર હુકમથી રહ્યો અને ખૂબ તમારા દેશમાં સારા માણસોનું કામ કરો બસ એવી મારી ભગવાનને પ્રાર્થના છે એ કે. ત્યારે સુલતાને કીધું કે એમને એમ તો તમને જવાબ નહીં દઉં એ કે તમે કે મારી આ બહુ કિંમતી આ મૂલ્યવાન વીંટી છે ને તમે શોધી આપી છે એ કે તમારા જેટલા પણ લવિંગ છે ને બધા હું ખરીદી લઉં છું એ કે અને એ પણ ઓછા ભાવમાં નહીં બીજાથી પણ વધારે ભાવમાં અને તમને ખૂબ રૂપિયા આપી શકીએ હું. એમ કરી અને લવિંગ બધા પણ એ સુલતાને લઈ લીધા અને બરાબર એના સામે જેટલા પણ થતા ને એનાથી ઘણા બધા રૂપિયા આપ્યા અને કીધું કે તમારા પિતાના આશીર્વાદ છે ને ખરેખર સાચા છે કે તમે ધંધો ખોટો કરવા હતા છતાં પણ તમને તમારા પિતાના આશીર્વાદથી નફો જ મળી ગયો કે. વેપારી પણ કીધું કે પિતાજીના આશીર્વાદ ક્યારે વ્યર્થ નથી જતા, માના આશીર્વાદ ક્યારે વ્યર્થ નથી જતા, પ્રભુ પરમેશ્વરના આશીર્વાદ ક્યારે પણ વ્યર્થ નથી જતા. તમે જ્યારે સાચા દિલથી મહેનત કરો અને હર હંમેશ માતા પિતાને પ્રસન્ન રાખો, પ્રભુને પ્રસન્ન રાખી કામ કરો તો ચોક્કસ તમને સફળતા મળે ને મળે. આમાં કોઈ સંદેહ નથી. આ વાત એક નાની છે પણ ખરેખર એટલો મોટો મેસેજ આપી જાય છે કે આપણે ઘણીવાર આપણે માતા પિતા આપણને એમ કે બેટા 10,000 રૂપિયા આપતો ત્યારે પૂછીએ છીએ આપણે કે તમારે 10,000ને શું કરવા છે, પણ આપણો અધિકાર એક પણ માત્ર પૂછવાનો પણ નથી. એ 10,000 કહે ને તો 50,000 આપવા કે માતા પિતા બસ તમે યોગ્ય લાગે કરજો, કારણ કે એના આશીર્વાદથી આપણને આટલા મોટા એમને કર્યા છે. એમનું ઋણ આપણે કોઈ સંજોગોમાં ચૂકવી શકતા નથી અને એના આશીર્વાદ દિલથી મળી જાય ને તો આપણો બેરો પાર થઈ જાય. આ ભવસાગર છે ને આપણો પાર થઈ જાય એવી તાકાત છે માતા પિતા અને પરમેશ્વરના આશીર્વાદથી. તો બસ એક વાત હું કાયમ કહું છું કે પરિવારના પ્રેમથી માતા પિતાના આશીર્વાદથી એવું કામ કરીએ કે પ્રભુ કરે યાદ. બસ તો વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.